સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ફ્રેન્ડ્સ, જો આપણે છેલ્લે આલ્કોહોલની C-O બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ જોઈ રહ્યા છે. ચલો એમાં પહેલું લીધું આપણે હાઇડ્રોજન હેલાઇડ એટલે HX સાથેની પ્રક્રિયા, જેમાં OH સમૂહનું હેલોજન એટલે કે X સમૂહ દ્વારા વિસ્થાપન આપણે કરાવતા હતા. એમાં સાંદ્ર HCl અને નિર્જર ઝિંક ક્લોરાઇડ નું મિશ્રણ એ કહેવાશે લ્યુકાસ પ્રક્રિયક. જે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો તરત જ દૂધિયું દ્રાવણ બનાવશે. કેમ એવું બનતું તું યાદ કરાવી દઉં છું. આલ્કોહોલ એ જે લ્યુકાસ પ્રક્રિયક છે તેમાં દ્રાવ્ય થતો હતો, જ્યારે નિપજ જે હેલાઇડ ઉત્પન્ન થાય છે તે અમિશ્રિત રહેશે, જેને કારણે દ્રાવણ દૂધિયું જોવા મળતું હોય. જો ઓરડાના તાપમાને દ્રાવણ દૂધિયું ન બનતું હોય તો એ 1 ડિગ્રી આલ્કોહોલ, જેને આપણે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટેની લુકાસ કસોટી તરીકે ઓળખાવી હતી. બીજી પ્રક્રિયા લીધી હતી આપણે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. દાખલા તરીકે PBr3 સાથે પ્રક્રિયા કરાવતા હતા ત્યારે આવું કર્યું તો 3ROH વત્તા PX3, તો એમાંથી બનાવ્યું તો 3RX એટલે કે હેલાઇડ જ બની જાય. PBr3 હોય તો બ્રોમાઇડ બની જાય અને વત્તા H3PO3 એટલે કે ઓર્થો ફોસ્ફરસ એસિડ બને. ચાલો ત્રીજી પ્રક્રિયા આપણે લીધી જે કહેવાશે આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો એની અંદર આપણે જે લીધી તો એમાં શું લીધું તું બરોબર યાદ કરાવું છું. તો એમાં સાંદ્ર H2SO4 અથવા H3PO4 ઓર્થો ફોસ્ફોરિક એસિડ જેવા પ્રોટીક એસિડ અથવા નિર્જર ઝિંક ક્લોરાઇડ અથવા Al2O3 એટલે એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં જ્યારે વિહાઇડ્રોજનીકરણ થાય એ વખતે હાઇડ્રોજન એ દૂર થવાના ડિહાઇડ્રોજિનેશન નહીં પણ ડિહાઇડ્રેશન શબ્દ વપરાય. ફરીથી રિપીટ કરું છું. ડિહાઇડ્રેશન એટલે કે પાણીનો અણુ દૂર થાય એટલે તો એને નિર્જલીકરણ કહેવાય. એટલે બે ક્રમિક કાર્બન આલ્ફા કાર્બન ઉપરથી OH જવાનો, તેના પાડોશી બીટા કાર્બન ઉપર H જવાનો, આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાય, અસંતૃપ્ત આલ્કીન સંયોજનો બને. હવે એમાં આપણે 3 પ્રક્રિયાઓ જુદી પાડી છે. યાદ કરાવી દઉં છું, ધ્યાન રાખજો. એમાં સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલ જે 1 ડિગ્રી આલ્કોહોલ છે એની પ્રક્રિયા આપણે લીધી હતી. એ 443 કેલ્વિન તાપમાને લીધી હતી. ત્યારે મિત્રો શું બન્યું હતું તો CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથિન બન્યું હતું. ચલો બીજી પ્રક્રિયા લીધી હતી આપણે. એમાં પ્રોપેન્ટોલ લીધો હતો. પ્રોપેન્ટોલ એ 2 ડિગ્રી આલ્કોહોલ હતો. ચલો તેની પ્રક્રિયા 85% H3PO4 અને એ વખતે તાપમાન લીધું હતું આપણે 440 કેલ્વિન. એ વખતે બન્યું હતું પ્રોપીન. પ્રોપીન નિપજ બને, પાણીનો અણુ દૂર થાય. ત્રીજી પ્રક્રિયા લીધી હતી આપણે, યાદ કરાવું છું. એમાં 2 મિથાઇલ પ્રોપેન્ટોલ જે 3 ડિગ્રી આલ્કોહોલ થયો. ચાલો એની પ્રક્રિયા માટે 20% H3PO4 અને 358 કેલ્વિન તાપમાન લીધું હતું આપણે. એ વખતે બન્યું હતું 2 મિથાઇલ પ્રોપીન. 2 મિથાઇલ પ્રોપીન કહેવાય અથવા 2 મિથાઇલ પ્રોપ 1 ઇન કહેવાય મિત્રો. બરોબર યાદ રાખજો. તો એ વખતે પણ પાણીનો અણુ દૂર કર્યો. આ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલ નહીં, જે નિર્જલીકરણ પ્રક્રિયાઓમાં તાપમાન જોઈએ તો 1 ડિગ્રી માટે 443,
2 ડિગ્રી માટે 440, 3 ડિગ્રી માટે 358 કેલ્વિન જોઈએ છે. આ એમ દર્શાવે છે કે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ સૌથી સરળતાથી થાય છે. કેમ એવું બનશે મિત્રો? તો આ પ્રક્રિયાઓ નિર્જલીકરણ દરમિયાન કાર્બોકેટાયન રચાતો હોય છે. એમાં 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ હોય માટે 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જલીકરણ સૌથી સરળતાથી થાય. is greater than 2 ડિગ્રી કાર્બોકેટાયન માટે 2 ડિગ્રી કાર્બોકેટાયનનું નિર્જલીકરણ થોડું ધીમું થાય. એના કરતા પછી ગ્રેટર ધેન સ્થાયીતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 1 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. માટે 1 ડિગ્રી આલ્કોહોલનું નિર્જલીકરણ એથી પણ થોડું મુશ્કેલ હોય. માટે નિર્જલીકરણની પ્રક્રિયાઓ માટેનો ક્રમ આપણે લીધો છે, ધ્યાન રાખજો. નિર્જલીકરણ માટે આલ્કોહોલ માટે શું હતું? નિર્જલીકરણ માટે આલ્કોહોલનો ક્રમ કયો? તો તૃતીયક is greater than દ્વિતીયક is greater than પ્રાથમિક. બરોબર, યાદ રાખીશું. જો આ એસિડિકતાની વાત નથી, એસિડિકતાના ક્રમમાં શું હતું તો એ યાદ કરાવું છું. એમાં તો O H બંધની વાત હતી, આ C O બંધની વાત છે. એસિડિકતાનો ક્રમ ઊંધો હતો. પ્રાથમિક is greater than દ્વિતીયક is greater than તૃતીયક. એ એસિડિકતાની વાત હતી. આ શું છે? નિર્જલીકરણ માટે તૃતીયક is greater than દ્વિતીયક is greater than પ્રાથમિક. ચલો અહીંયા જે મેં વાત કરી કે તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ હોવાથી તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ સૌથી સરળતાથી થાય છે. પ્રાથમિક આલ્કોહોલની સ્થાયીતા, પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી ઓછી, જેથી પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ થોડું મુશ્કેલ હોય. એટલે આ ક્રમ બનશે. આનો અર્થ એવો થયો કે નિર્જલીકરણની પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન રચાતો હોય છે. તો આપણે એની ક્રિયાવિધિ સમજીએ છીએ. હવે ક્રિયાવિધિ, ચલો ક્રિયાવિધિમાં આપણે સાદું ઉદાહરણ લઈએ છીએ. જુઓ તો એમાં 3 તબક્કામાં પ્રક્રિયા થાય છે. કેટલા તબક્કા કહું છું? 3 તબક્કા. ચલો એમાં તબક્કો 1 લઈએ છે, તબક્કો 1. ચલો તબક્કા 1 દરમિયાન પ્રોટોનિક આલ્કોહોલ રચાય છે. ચલો એમાં પ્રોટોનિક આલ્કોહોલ બનવું. ચલો એમાં આવું થાય મિત્રો. દાખલા તરીકે આપણે આ CH3 CH2 આપણે OH આલ્કોહોલ લીધો, આને લીધો છે ઇથેનોલ લીધો છે. બરોબર, ઇથેનોલ છે. હવે હું આની પ્રક્રિયા એ પ્રોટિક એસિડ માંથી મળતો પ્રોટોન જે છે એની સાથે કરાવું છું. આ પ્રોટિક એસિડ માંથી મળતો પ્રોટોન છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને ઝડપી છે. આ દરમિયાન આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ પ્રોટોનને મળશે, જેના દ્વારા પ્રોટોન અહીંયા જોડાઈ જશે ઓક્સિજનની ઉપર. જેથી આવું બની ગયું. જુઓ CH ચલો પછી આ H, આ H, આ O, આ H, અહીંયા આ H. હવે મિત્રો આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ વપરાઈ ગયું. માટે આ ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવે? પણ પ્લસ. આ ધ્યાન રાખીશું ક્રિયાવિધિમાં. આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ. હવે આલ્કોહોલમાં પ્રોટોન જોડાયો માટે આ જે બન્યો એને કહેવાશે પ્રોટોનેટ આલ્કોહોલ. શું કહેવાય? તો પ્રોટોનેટ આલ્કોહોલ. इंग्लिशમાં બોલાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. ચલો એ બીજી રીતે બોલી શકાશે. આ આટલો ઇથાઇલ ગ્રુપ માટે બીજું નામ એનું ઇથાઇલ
ઓક્ઝોનિયમ આયન એવું બોલાય છે પછી ઓક્ઝોનિયમ આયન ચાર્જ હોવાથી આયન શબ્દ લાગ્યો ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન બન્યો તો આ પ્રથમ સ્ટેપમાં H+ જે પ્રોટિક એસિડમાંથી પ્રોટોન મળ્યો હોય એ આ ઇલેક્ટ્રોનનો સ્વીકારશે એ આને મળશે બીજી રીતે કહું તો આ અહીંયા જોડાઈ ગયો જેથી પ્રોટોનિક આલ્કોહોલ બને આ પ્રક્રિયા પ્રતિવર્તી ઝડપી ચાલો તબક્કો 2 તબક્કા 2 માં કાર્બોકેટાયન રચાવો કયો શબ્દ વપરાય છે કાર્બોકેટાયન ની ઉત્પત્તિ એ રચાવો કાર્બોકેટાયન ની ઉત્પત્તિ ચલો પેલું જે છે એ બંધારણ હું અહીંયા લઉં છું જુઓ CH ચલો આ C H ચલો પછી આ O H ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આ ઇલેક્ટ્રોનિક બોન્ડ ચલો હવે આવું બનશે મિત્રો અહીંયા આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે ચલો અહીંયા આ બંધ તૂટે છે ચલો એ બંધ તૂટવાથી બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજનને મળી જશે ચલો બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળી જશે જેથી આવું બનવાનું મિત્રો આ C આ H આ C ચલો આ H આ કાર્બન ઉપર ચાર્જ આવ્યો પ્લસ શું બની ગયું કાર્બોકેટાયન કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે કાર્બોકેટાયન રચાયો કાર્બોકેટાયન ચલો આ દરમિયાન બીજું શું બનશે તો આ ઇલેક્ટ્રોન અહીંયા મળી જશે જેથી પાણીનો અણુ પાછો મુક્ત થઈ ગયો કહેવાય આ ઇલેક્ટ્રોનિકમાં હતું આ પાછું મળી ગયું એને H2O મુક્ત થઈ ગયું પાણીનો અણુ દૂર થઈ ગયો આ સ્ટેપમાં આ પ્રક્રિયા ધીમી છે માટે આ પ્રક્રિયા વેગ નિર્ણાયક ધીમી પ્રક્રિયા હંમેશા વેગ નિર્ણાયક માટે સમગ્ર પ્રક્રિયાના વેગનો આધાર આ બીજા તબક્કા ઉપર રહેલો છે એમ કહીશું વેગ નિર્ણાયક તબક્કો આ છે ચલો અહીંયા તબક્કા 3 ની વાત તબક્કો 3 ચલો એની અંદર આવું હોય મિત્રો જે કાર્બોકેટાયન રચાયા બાદની વાત છે હવે ચલો અહીંયા આ કાર્બોકેટાયન છે કાર્બોકેટાયન હવે આ હાઇડ્રોજન C સાથે જે જોડાયેલો છે આલ્ફા કાર્બન આપણે ગણી રહ્યા છે OH વાળો કાર્બન એ આલ્ફા કહેવાય તો એ એના ઉપર પ્લસ ચાર્જ પણ આ બીટા કાર્બન તો એના ઉપરનો જે આ બંધ છે એ તૂટે છે ચલો એ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે છે જેને કારણે હવે આવું બનશે મિત્રો આ પણ પ્રતિવર્તી પ્રક્રિયા છે અહીંયા હાઇડ્રોજન દૂર થવો જે પ્રોટોન સ્વરૂપે હોય H+ પ્રોટોન તરીકે દૂર થાય બરોબર એ કયો બીટા કાર્બન પરથી ડિટેલમાં કહું તો બીટા કાર્બન પરથી ચલો હવે આવું બની જવાનું મિત્રો આ C જો હવે હું આવું સીધું લખી શકું આ બે H જે છે તો એક H અહીંયા બીજો H અહીંયા ચલો આ બે વચ્ચે ડબલ બોન્ડ રચાય તો આ ડબલ બોન્ડ ચલો આ CH2 છે આપણે આમ લખી શકીશું અને H+ મુક્ત થયો આ પ્રક્રિયા પાછી ઝડપી છે બુકમાં નથી બતાવ્યું એવું પણ આ ધીમી પેલી ઝડપી આ ઝડપી જ ગણાય કારણ કે વેગ નિર્ણાયક તબક્કો એ બીજો તબક્કો છે જે કાર્બોકેટાયન રચાતો હોય છે તે તબક્કો ધીમો તેજ વેગ નિર્ણાયક ચલો અહીંયા જે છે હું લખી દઉં છું આ ઝડપી પ્રક્રિયા બુકમાં ઉલ્લેખ નથી આ સ્પષ્ટ કહું છું આ ઇથિન બની ગયું જુઓ ઇથિન બની ગયું એક આલ્કીન બની ગયું બરોબર આ જે પ્રોટોન મુક્ત થયો એ ફરીથી આ પ્રથમ તબક્કામાં હવે ઉપયોગમાં આવશે તો આ રીતે 3 તબક્કાને અંતે પ્રક્રિયા પૂર્ણ થાય છે પહેલા તબક્કામાં પ્રોટોનિક આલ્કોહોલ બને છે જે પ્રોટિક એસિડમાંથી પ્રોટોન મુક્ત થયેલો હોય
એ પ્રોટોન આ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ એ પ્રોટોનને મળતા આ પ્રોટોન એ ઓક્સિજન ઉપર જોડાય છે, જેને કારણે પ્રોટોનિક આલ્કોહોલ એટલે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે, જેનું બીજું નામ છે ઇથાઇલ ઓક્સિજેનિયમ આયન. પ્રક્રિયા પ્રતિવર્તી પણ ઝડપી. બીજા તબક્કામાં કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. એ પ્રક્રિયા પણ પ્રતિવર્તી પણ એ ધીમી હોવાથી તે વેગ નિર્ણાયક તબક્કો ગણાશે. ચલો એમાં C-O બંધ તૂટે છે. આપણે આ બધી જ પ્રક્રિયાઓ C-O બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ છે. આ બંધ તૂટશે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળતા પાણીનો અણુ દૂર થયો એટલે તો નિર્જલીકરણ કહેવાય. ચલો ત્રીજા તબક્કામાં તેના નજીકના પાડોશી બીટા કાર્બન પરથી H+ પ્રોટોન તરીકે દૂર થાય છે. આ પણ પ્રતિવર્તી છે પણ ઝડપી છે. ત્યારે આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાતા અસંતૃપ્ત આલ્કીન બનશે ઇથિન. H+ મુક્ત થશે. એ પ્રોટોન ફરીથી પ્રથમ તબક્કામાં ઉપયોગમાં આવશે. તો આપણે આ ક્રિયાવિધિ લીધી. હવે જુઓ આમાં જે અત્યારે જે લીધો છે આપણે એ 1 ડિગ્રી આલ્કોહોલ માટે હતું. હું માત્ર આટલું ચેન્જ કરું છું. આની અંદર જ જોજો, બરોબર? આની અંદર જ જોજો. હું જો આટલું ચેન્જ કરી દઉં, અહીંયા જે છે આપણે OH વાળો કાર્બન અત્યારે એક કાર્બનને જોડાયેલો છે એવું બતાવ્યું, પણ અહીંયા પણ હું R ગ્રુપ કરી દઉં. હવે સમજજો શું બોલું છું તે. હવે હું ચેન્જ કરું છું, આ R ગ્રુપ કરી દઉં તો આ બની ગયો એ હવે 2 ડિગ્રી આલ્કોહોલ બની ગયો. જુઓ 2 ડિગ્રી આલ્કોહોલ. તો અહીંયા R આવે, આટલો ચેન્જ. પ્રોટોનિક આલ્કોહોલ તો કહેવાશે જ. હવે એને ઇથાઇલ નહીં કહી શકાય. ધ્યાન રાખજો, ચેન્જ થશે હવે, કારણ કે R ગ્રુપ આપણે બદલી નાખ્યું, કોઈ અન્ય ગ્રુપ જનરલ લીધું છે, પણ પ્રોટોનિક આલ્કોહોલ તો કહેવાય જ, કારણ કે એમાં પ્રોટોન જોડાયો છે. ચલો એ વખતે અહીંયા R, બરોબર ને? ચલો હવે જ્યારે થાય ત્યારે આવું બનવાનું, અહીંયા R. ચલો R લીધો એટલે હવે આ કાર્બોકેટાયન 2 ડિગ્રી થયો. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન થયો, જેની 1 ડિગ્રી કાર્બોકેટાયન કરતા સ્થાયીતા વધુ છે. હજુ આગળ આપણે લઈએ, માનો કે તો અહીંયા જે છે એ આ R હોવાનું. જો આ R હોવાનું, ત્યારે આ તો ડબલ બોન્ડ રચાવવાનું છે, એટલે અહીંયા R હોય મિત્રો, અહીંયા R હોય. તો હવે ઇથિન નહીં કહેવાય, હવે શું કહેવાશે? તો ઇથિન ને બદલે R તરીકે કેટલા કાર્બન છે એ મુજબ નામ બદલાઈ જાય. આલ્કીન તો છે જ, આલ્કીન તો બનવાનું છે. ચલો આ 2 ડિગ્રી હોય તો એની ક્રિયાવિધિ થઈ ગઈ. મારે 3 ડિગ્રીની ક્રિયાવિધિ લેવી છે તો અહીંયા પણ R કરી દઉં છું. તો હવે 3 ડિગ્રી થઈ ગયો આલ્કોહોલ. OH વાળો કાર્બન અન્ય 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો, એટલે 3 ડિગ્રી થઈ જાય. તો અહીંયા પણ R થઈ જાય. ચલો તો અહીંયા પણ R થઈ જાય. ચલો તો અહીંયા પણ R થઈ જાય. તો હવે આ જે બની ગયો એ શું બનવાનું મિત્રો? તો હવે 3 ડિગ્રી કાર્બોકેટાયન થયો કહેવાય. 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ છે, માટે પાણી ઝડપથી દૂર થવાનું, સરળતાથી દૂર થવાનું, માટે 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જલીકરણ સરળતાથી થાય છે. એ આપણે આ સાબિત કરી દીધું. 3 ડિગ્રીમાં અહીંયા પણ R હોવાનું, બરોબર? અહીંયા પણ R હોય, એને અનુરૂપ એ પણ આલ્કીન તો છે. તો આ રીતે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બોકેટાયન કેવી રીતે રચાય છે અને એની ક્રિયાવિધિની સમજ લઈ શકીએ. આ ખૂબ અગત્યનો મુદ્દો છે, વ્યવસ્થિત ક્રિયાવિધિ સહિત સમજીશું. ચલો હવે આવવું છે આપણે એક નવા પોઈન્ટ ઉપર. ચલો આની અંદર મેં કેવી રીતે 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધુ હોય સહિત સમજાવી દીધું. તો ચલો તો આ નિર્જલીકરણની પ્રક્રિયા માટેનો ક્રમ તૃતીયક આલ્કોહોલ is greater than દ્વિતીયક આલ્કોહોલ is greater than પ્રાથમિક આલ્કોહોલ. ચલો હવે મિત્રો બીજી એક પ્રક્રિયા લઈએ છે જે ઓક્સિડેશન તરીકે ઓળખાય છે, જે પણ ખૂબ અગત્યની છે. ચલો ઓક્સિડેશન ઉપર આવીએ.
ઓક્સિડેશન. ચલો હવે આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન શું બનતું હોય છે એ બતાવશું. બરોબર જોજો. આપણે આ રીતનો એક આલ્કોહોલ લઈએ છે, માનો કે COH. અહીંયા ગમે તે સમૂહ હોઈ શકે એવું કહીએ છીએ આપણે, અને અહીંયા હાઇડ્રોજન છે એવું કહી દઉં છું. ચલો હવે આ જે છે એમાં આપણે એક તરફ H બતાવ્યું, CO અને H બતાવ્યું. આ એક આલ્કોહોલ છે. અહીંયા હું મિત્રો આ H કરી દઉં તો HCl2OH એવું થઈ જાય. બરોબર? એટલે કે મિથેનોલ થઈ જાય. CH3 પછી OH મિથેનોલ થઈ જાય. ચલો એને બદલે આપણે આ જગ્યાએ R રાખીએ તો RCl2OH ઇથેનોલ થાય. ચલો આ પણ R, તો એ વખતે જે છે એ આપણે 2 ડિગ્રી આલ્કોહોલ બન્યો એવું કહેવાશે. તો આ 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલના અનુસંધાનમાં છે વાત એવો થશે મિત્રો. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન એક તો આ O H બંધ તૂટે છે અને બીજો C H બંધ પણ તૂટે છે. C O બંધની વાત અહીંયા તૂટતો નથી. C O બંધ તૂટતો નથી, પણ O H બંધ તૂટે છે અને C H બંધ તૂટે છે. ક્યારે? ઓક્સિડેશન દરમિયાન. ત્યારે આવું થશે મિત્રો એમાંથી ઓક્સિડેશન. ચલો એ ઓક્સિડેશન થી C અને O વચ્ચે હવે ડબલ બોન્ડ રચાય છે. અહીંયા આ બે બંધ એમને, આ બંધ એ બંને બંધ આ એમને બતાવી દીધા આપણે. તે C અને O વચ્ચે જે સિંગલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે, જેને કારણે આ જે બનવાનું એ કો તો આલ્ડીહાઇડ હશે કો તો કીટોન હશે. જો હું અહીંયા H કરી દઉં તો ફોર્માલ્ડીહાઇડ, મિથેનોલ. માનો કે અહીંયા CH3 અહીંયા H રાખીએ તો ઇથેનોલ. ચલો એને બદલે CH3 તો એસિટોન કીટોન બન્યો. પણ શું બનવાનું? તો આલ્ડીહાઇડ અને કીટોન એવો થાય. બરોબર ને? આ C ડબલ બોન્ડ O આમ તો કાર્બોનિલ સંયોજન એવો જનરલ કરીશું. હવે આગળ શું બોલું તે સમજો. ચલો અહીંયા આપણે ઓક્સિડેશન કરતા તરીકે કયો પદાર્થ વાપરીએ છે તેને અનુરૂપ નિપજ બનતી હોય છે. ફરીથી બોલું છું, ઓક્સિડેશન કરતા તરીકે આપણે કયો પદાર્થ વાપરીએ છે તેને અનુરૂપ નિપજ બનતી હોય છે. માનો કે આવું લઉં છું RCl2OH. આનું આપણે ઓક્સિડેશન કરાવીએ. ઓક્સિડેશન ત્યારે તેમાંથી પહેલા આવું બનીએ છે RCH ડબલ બોન્ડ O. એટલે શું બન્યું મિત્રો? તો આલ્ડીહાઇડ. આ આલ્ડીહાઇડ બન્યો. આલ્ડીહાઇડ. ફરીથી ઓક્સિડેશન થાય. ફરીથી ઓક્સિડેશન તો અંતે આવું બની જશે C ઉપર OH ડબલ બોન્ડ. તો આ શું બની ગયું? તો કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ બની ગયું મિત્રો. કાર્બોક્સિલિક એસિડ બની ગયું. હવે એનો અર્થ એવો થયો કે ઓક્સિડેશન કરતા તરીકે આપણે કયો પદાર્થ વાપરીએ છે તે મુજબ કો તો આલ્ડીહાઇડ બનીને પ્રક્રિયા અટકી પણ જાય અથવા ફરીથી ઓક્સિડેશન થઈ અંતિમ નિપજ કાર્બોક્સિલિક એસિડ બનવાની શક્યતા રહેશે. જ્યારે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવો કે KMnO4, ફરીથી બોલું છું ધ્યાન રાખજો, પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કરીએ ત્યારે જે 1 ડિગ્રી આલ્કોહોલ છે તેના ઓક્સિડેશન થી પ્રાથમિક આલ્કોહોલ લીધો છે આપણે. આ પ્રાથમિક આલ્કોહોલ, બરોબર? પ્રાથમિક આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ, તો એના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ અને છેવટે કાર્બોક્સિલિક એસિડ
તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો કાર્બોક્સિલિક એસિડ બનીને જ અટકશે પ્રક્રિયા, એમાં આલ્ડીહાઇડ અલગ નહીં મળે મિત્રો. ફરીથી બોલું છું, જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કર્યો હોય ત્યારે 1 ડિગ્રી આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ જ નિપજ મળશે, આલ્ડીહાઇડ અલગ મળશે નહીં. પણ જો તેને બદલે આપણે નિર્જર માધ્યમમાં CrO3 નો ઉપયોગ કરીએ તો આપણને પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળી શકે. ચલો દાખલા તરીકે આ CrO3 નો ઉપયોગ કર્યો આપણે નિર્જર માધ્યમમાં CrO3 નો ઉપયોગ કરીએ તો હવે આવું બનશે, આમાંથી આલ્ડીહાઇડ બને છે CH3CHO. જનરલ સૂત્ર લેવું હોય તો અહીંયા R કરી દો, RCH2OH CrO3 નિર્જર માધ્યમ, તો એ વખતે RCHO એટલે કે આલ્ડીહાઇડ બની શકશે અને આ મેળવી શકાશે આલ્ડીહાઇડ. પણ જો સારી ક્વોલિટીનો આલ્ડીહાઇડ મેળવવો હોય તો આને બદલે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે હું બીજી એક પ્રક્રિયા લઉં છું, જોજો બરોબર. ચલો એમાં આવું લઈએ છે આપણે CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. આ જે લીધું એનું નામ બનાવીએ છે મિત્રો. જુઓ આપણે 1 2 3 અને 4 કાર્બન, માનો કે ડબલ બોન્ડ એકલો જ હોત તો આપણે એને બ્યુટોઇન કહેવું પડત, પણ 1 નંબર ઉપર OH પણ છે માટે એને શું કહીશું, બ્યુટોઇન 1-ol. બરોબર, બ્યુટોઇન 1-ol છે જે 1 ડિગ્રી આલ્કોહોલ જ છે. જુઓ CH2OH એટલે. ચલો હવે તેનું PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એનું આખું નામ છે. શું બોલું છું? જુઓ PCC આખું નામ બોલું છું, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ તરીકે ઓળખાશે. PCC જે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જેથી 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરી દેશે અને CH2OH ને સ્થાને CHO ગ્રુપ આવી જશે. બાકીનું છે એમને જ દ્વિબંધ છે એમને જ રહેશે. CH3 CH ડબલ બોન્ડ CH અને પછી થઈ જશે CHO. CH3 CH ડબલ બોન્ડ CH CHO. ડબલ બોન્ડ નું સ્થાન નહીં બદલાય, એ જ્યાં છે એમને રહેશે, ડબલ બોન્ડ દૂર પણ નહીં થાય. જે બન્યું એનું નામ બનાવીએ. ચલો આલ્ડીહાઇડ છે 1 2 નંબર પછી ડબલ બોન્ડ પણ છે માટે આને શું કહેવાશે, તો બ્યુટોઇનાલ. આલ શબ્દ પાછળ જોડાઈ ગયો, બ્યુટોઇનાલ. આ 2 નંબર પછી ડબલ બોન્ડ માટે 2, બ્યુટોઇન વત્તા આલ. આલ્ડીહાઇડ માટે આલ શબ્દ વપરાય એટલે બ્યુટોઇનાલ બન્યો મિત્રો. ચલો આ PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે, એનું બંધારણ કેવી રીતે બન્યું છે એ બતાવું છું. તો એમાં વાસ્તવમાં આવી રીતે બને, હું અહીંયા બતાવી દઉં છું સાઈડમાં, ધ્યાન રાખજો. ચલો એમાં આવું હોય છે વાસ્તવમાં. આપણે આવું એક સૂત્ર લઉં છું, અહીંયા નાઇટ્રોજન મૂકું છું. બરોબર, ધ્યાન રાખજો. આ નાઇટ્રોજન મેં લીધો 6 મેમ્બર રિંગ, પણ એમાં 5 કાર્બન છે, છઠ્ઠો નાઇટ્રોજન છે, અર્થ એવો થશે. ચલો આ ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, આ ડબલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, આ ડબલ બોન્ડ. ચલો આ નાઇટ્રોજન છે N, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, આનું નામ છે pyridine. આ જે છે pyridine, એની પ્રક્રિયા કરવામાં આવે છે CrO3. આ જે છે તે જ ક્રોમિયમ એનહાઇડ્રાઇડ એવું આપણે બુકમાં નામ આપ્યું છે એનું, જે ક્રોમિયમનો એક ઓક્સાઇડ છે CrO3 અને HCl. આ
પાડેનું સંકીર્ણ એ પીસીસી તરીકે ઓળખાય છે. આમાં મિત્રો આવું બનતું હોય છે. આમાં જો આ નાઇટ્રોજન પહેલા મૂકી દઉં છું, બરોબર, ધ્યાન રાખજો. આ ડબલ બોન્ડ કરવો પડે આપણે ગમે તે એક બાજુ. આ સિંગલ બોન્ડ, આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, આ ડબલ બોન્ડ. ચલો હવે આવું થશે. એ N સાથે આમાંનો પ્રોટોન જોડાય છે. આ H અહીંયા જોડાઈ ગયો. આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ ગયું માટે પ્લસ ચાર્જ આવે. જુઓ આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા આ પ્રોટોન ત્યાં જોડાઈ ગયો. CrO3 અને Cl માઈનસ આખું આવું બની જશે, સંકીર્ણ બની ગયું. Cl માઈનસ એ પાછળ લખે H પ્લસ એ આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા આગળ જોડાઈ ગયો જેથી નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ CrO3. આ જે છે એ જ કહેવાશે પેરિડિનિયમનું જે છે એ ક્રોમિયમ એનહાઇડ્રાઇડ અને HCl નું સંકીર્ણ છે જેને કહેવાશે PCC. આ PCC છે જેનું નામ બનાવ્યું આપણે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શોર્ટ નામ છે પેરિડિનિયમ ઉપરથી P, ક્લોરો ઉપરથી C, ક્રોમેટ ઉપરથી પણ C. તો આ શોર્ટ ફોર્મ છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જે આ રીતે બનતું સંકીર્ણ છે જે નિર્બળ ઓક્સિડેશન કરતા હોવાથી 1 ડિગ્રી આલ્કોહોલનું તે ઓક્સિડેશન કરાવી દેશે જેથી આ રીતે દ્વિબંધ કે અન્ય જે હોય એમાં કોઈ ચેન્જ નહીં થાય, ફક્ત CH2OH નું CH માં રૂપાંતર થઈ જશે જેથી અહીંયા Butene-1 ઓલમાંથી બન્યો Butene. ચાલો બીજું લઈએ છે આપણે એ 2 ડિગ્રી આલ્કોહોલ લેવો છે આપણે. ચલો 2 ડિગ્રી આલ્કોહોલનું ઉદાહરણ ઉપર લઈએ છે. જનરલ સૂત્ર લેવું હોય તો આવું થાય મિત્રો. આ CH R' આવું હોય 2 ડિગ્રી આલ્કોહોલ થયો. ચલો 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવીએ છે CrO3 દ્વારા. CrO3 નિર્જર માધ્યમ. તો હવે આવું બની જશે. અહીંથી આ H જશે જેને કારણે આ C R' અહીંયા ડબલ બોન્ડ ઉપર થશે. જો આ સિંગલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય. આ H અને આ H દૂર થઈ ગયો. ચલો આ બધી જ પ્રક્રિયાઓ દરમિયાન H દૂર થાય. અર્થ એવો થયો જો આમાં પણ બે H કાઢી નાખીએ વચ્ચેથી તો CHO એ રીતે બની ગયું. એટલે અહીંથી બે હાઇડ્રોજન થયા, આમાં પણ બે હાઇડ્રોજન જાય છે માટે આ પ્રક્રિયામાં H2 દૂર થાય છે, બે હાઇડ્રોજન દૂર થાય છે માટે એને કહેવાશે ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન અથવા વિહાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ, ડિહાઇડ્રોજિનેશન એવો શબ્દ વપરાય. H2 દૂર થશે આ દરેક પ્રક્રિયામાં. આપણે આગળ નિર્જલીકરણ જોયું તો એમાં કયો શબ્દ વાપર્યો હતો? ડિહાઇડ્રેશન. જ્યારે આ શું બોલાશે? ડિહાઇડ્રોજિનેશન. બેમાં ડિફરન્સ બરોબર યાદ રાખીશું. ચલો તો આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો શું બનવાનું? કીટોન. આમાં કે CH3 CHOH CH3 હોય તો એ પ્રોપેન્ટોન. તો અહીંયા CH3 COCl3 એટલે એસીટોન બને, પ્રોપેનોન બને. બરોબર? 2 ડિગ્રી આલ્કોહોલ. મિત્રો 3 ડિગ્રી આલ્કોહોલનું ભલેને ગમે તેટલો પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ તો ઓક્સિડેશન તો થશે. શું બોલું છું થોડો ડિફરન્સ એ ધ્યાન રાખજો. CrO3 દ્વારા 1 ડિગ્રી આલ્કોહોલ અને 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે. PCC દ્વારા 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે. CrO3 દ્વારા 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે. 1 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશનથી તેટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ બને. 2 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશનથી તેટલા જ કાર્બન વાળો કીટોન બને. પણ 3 ડિગ્રી આલ્કોહોલનું આ રીતે CrO3 દ્વારા ઓક્સિડેશન નહીં થઈ શકે. આપણે જો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ તો અન્ય C' બંધ પણ તૂટે છે.
અન્ય C બંધ પણ તૂટે છે, જેને કારણે આલ્કોહોલ સંયોજનોનું વિવિધ આલ્કોહોલ સંયોજન જે આલ્કોહોલ લીધો હોય આપણે 3 ડિગ્રી આલ્કોહોલ, તો તેમાંથી વિવિધ સંયોજનોનું વિવિધ જે સંયોજનો છે એનું મિશ્રણ મળતું હોય છે, અને માટે 3 ડિગ્રી આલ્કોહોલનું આ રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કરીએ અને ખૂબ ઊંચું તાપમાન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હોય ત્યારે જુદા જુદા C બંધ તૂટતા હોય છે, જેથી ઓછી કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. ફરીથી બોલું છું, જ્યારે ઊંચા તાપમાને પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ ત્યારે 3 ડિગ્રી આલ્કોહોલમાં ઘણા બધા અંત્ય C બંધ પણ તૂટે છે, જેને કારણે અંતિમ નિપજ એ જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે, પણ કોઈ એક કાર્બોક્સિલિક એસિડ મળી શકશે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે 3 ડિગ્રી આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન સરળ નથી. ચલો હવે ઓક્સિડેશનની બીજી એક પ્રક્રિયા છે, જેમાં 573 કેલ્વિન તાપમાને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલ કોપર હોય Cu, એના ઉપરથી આપણે આલ્કોહોલને પસાર કરીએ. દાખલા તરીકે RCH2OH લઈએ છે 1 ડિગ્રી આલ્કોહોલ, તો એના ઓક્સિડેશન થી બનશે આલ્ડીહાઇડ RCH ડબલ બોન્ડ O. શું બની ગયું? તો આલ્ડીહાઇડ. ચલો એને બદલે 2 ડિગ્રી આલ્કોહોલ લઈએ છે RCHOH R ડેશ 2 ડિગ્રી આલ્કોહોલ. ચલો એની આ જ પ્રક્રિયા કરાવીએ છે Cu 573 કેલ્વિન તાપમાન, ત્યારે તેટલા જ કાર્બન ધરાવતો કીટોન બનશે RC ડબલ બોન્ડ O R ડેશ. આ બની ગયો એક કીટોન. તો મિત્રો, જ્યારે 573 કેલ્વિન જેવા ઊંચા તાપમાને ગરમ કરેલ કોપર ઉપરથી આપણે 1 ડિગ્રી આલ્કોહોલ પસાર કરીશું તો તેનું ઓક્સિડેશન થઈ આલ્ડીહાઇડ બને. 2 ડિગ્રી આલ્કોહોલને પસાર કરીશું તો તેના ઓક્સિડેશન થી કીટોન બને. પણ 3 ડિગ્રી આલ્કોહોલનું આ રીતે પણ ઓક્સિડેશન નથી થતું. 3 ડિગ્રી આલ્કોહોલમાં આવું થાય મિત્રો. ચલો 3 ડિગ્રી આલ્કોહોલનું ચોક્કસ ઉદાહરણ લઈએ છે, જેથી તમને જલ્દી ખબર પડે. ચલો આવું છે, આ એક 3 ડિગ્રી આલ્કોહોલ લીધો છે. શું છે આ? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, બરોબર? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, 3 ડિગ્રી આલ્કોહોલ છે. એને આપણે 3 ડિગ્રી તો લખી દીધો, પણ બીજો IUPAC નામ બનાવીએ તો 2 મિથાઇલ પ્રોપેન ટોલ છે. 2 મિથાઇલ પ્રોપેન ટોલ છે. ચલો એની આ જ પ્રક્રિયા કરાવીએ ત્યારે ઓક્સિડેશન આ રીતે ન થતું, પણ એને બદલે આવું થશે મિત્રો. એ વખતે નિર્જલીકરણ થાય. આમાં નિર્જલીકરણ થાય. આ બંનેમાં ઓક્સિડેશન કહેવાશે. આ બંને ઓક્સિડેશન છે. ઓક્સિડેશન, આ પણ ઓક્સિડેશન છે. પણ આની અંદર ઓક્સિડેશન નહીં, આમાં નિર્જલીકરણ થાય છે. આવું બનશે મિત્રો. CH3. ચલો અહીંથી OH જાય, અહીંથી H જાય, H2O દૂર થાય છે H2O, જેથી આવું થઈ જવાનું મિત્રો. જો ડબલ બોન્ડ CH2 અને આ CH3. શું બની ગયું? 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપીન અથવા તો કહી શકીએ પ્રોપ1 ઇન. તો આમાં નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. આ બરોબર યાદ રાખજો. 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો
તો કોપર 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલું હોય એના પરથી પસાર કરીશું. 1 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ બને, 2 ડિગ્રી આલ્કોહોલના ઓક્સિડેશન થી કીટોન બને, પણ 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવીએ તો એ વખતે ઓક્સિડેશન નથી થતું. શું થાય છે? નિર્જલીકરણ. ઓક્સિડેશન નહીં, નિર્જલીકરણ થાય છે, પાણીનો અણુ દૂર થાય છે અને જેથી દ્વિબંધ વાળું આવું અસંતૃપ્ત સંયોજન 2 મિથાઇલ પ્રોપીન બને છે. તો આ વિવિધ ઓક્સિડેશન અગત્યના આપણે કયો ઓક્સિડેશન કરતા ઉપયોગમાં લઈએ છીએ તેની ઉપર તેનો આધાર રહેશે. મિત્રો આની સાથે એક રેફરન્સ મૂકેલો છે આપણી બુક્સની અંદર કે મિથેનોલ જે છે અને ઇથેનોલ બેનું મિશ્રણ જો કરેલું હોય તો તેઓ આલ્કોહોલ કેટલાક લોકો જ્યારે દારૂ પીવાની ટેવ હોય તો એ લોકો જ્યારે પીતા હોય, પેલા લઠ્ઠાકાંડ અમુક જગ્યાએ થાય છે, થોડોક સમય પહેલા પંજાબની અંદર થયો યાદ કરો, તો ત્યાં આગળ લગભગ 110 જેવા લોકો જે છે એ મૃત્યુ પામ્યા. તેનું કારણ એ છે કે જે મિથેનોલ હોય તે જૈવિક ઓક્સિડેશન સરળતાથી પામી પહેલા મિથેનોલ અને છેવટે મિથેનોઇક એસિડમાં રૂપાંતર પામે છે, જેને કારણે અંધાપો આવે છે, તો ક્યારેક મૃત્યુ પણ થવાની શક્યતા રહે છે. આવા લોકોને તાત્કાલિક સારવાર આપવા માટે બહારથી શિરાઓ દ્વારા મંદ ઇથેનોલ દાખલ કરવામાં આવે છે, જેને કારણે ઇથેનોલ જે છે એનું ઓક્સિડેશન પહેલું થવા મળશે, જેને કારણે મિથેનોલનું ઓક્સિડેશન કઈ અંશે અટકશે, જેને કારણે કિડનીને થોડું વધુ સમય મળશે, જેના દ્વારા મિથેનોલનું ઉત્સર્જન થવાની શક્યતા વધી જાય છે. જેથી આવા લોકોને સારવાર આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં મિથેનોલ અને ઇથેનોલનું મિશ્રણ એ બહુ ખતરનાક છે, જે કેટલાક લોકો ક્યારેક પીતા હોય છે, જે લઠ્ઠાકાંડ તરીકે ઓળખાય છે, જેમાં મૃત્યુ થાય છે. તે આપણે બુકની અંદર એનો રેફરન્સ મૂકેલો છે. ખાલી અહીંયા મિત્રો આપણે એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વચ્ચે બાકી રાખ્યો હતો, એને હું એ મુદ્દો પૂરો કરી લેવા માંગુ છું. એમાં જો કોયડો 11.4 છે એ આપણે બાકી હતો. કયો? કોયડો 11.4 એ આપણે જે બાકી હતો એની વાત કરી લઉં છું. એમાં આવું પૂછ્યું છે કોયડો 11.4 નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડ પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. એસિડ પ્રબળતાના ચડતા ક્રમમાં એવું કહ્યું છે, ધ્યાન રાખજો. એક છે પ્રોપેન 1-ol, બીજું છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, ત્રીજું છે 3-નાઇટ્રોફિનોલ, બીજું છે 3,5 ડાયનાઇટ્રોફિનોલ, બીજું છે ફિનોલ અને છેલ્લું છે 4-મિથાઇલફિનોલ. યાદ કરો મિત્રો, આલ્કોહોલ જે છે એની એસિડિકતા પાણી કરતા પણ ઓછી છે. અહીંયા આલ્કોહોલ એક જ આપેલો છે, પ્રોપેન 1-ol. ચડતો ક્રમ ગયો છે અને પહેલું આવશે પ્રોપેન 1-ol. જવાબ બોલું છું, ધ્યાન રાખજો, પ્રોપેન 1-ol. ચલો પ્રોપેન 1-ol ચલો ઇઝ લેસ ધેન, એસિડિકતાની વાત છે, એસિડિકતા. ચલો પછી ફિનોલ છે અને એના જુદા જુદા સંયોજનો છે. એમાં આપણે એવું જોઈ ગયા હતા, યાદ કરો, ફિનોલમાં જ્યારે CH3 જેવા સમૂહો, C2H5 જેવા સમૂહ હોય પ્લસ I અસરવાળા, તો એ ફિનોલની એસિડિકતા ઘટાડી દે છે. એટલે ક્રેસોલ હોય તો ફિનોલ કરતા ઓછો એસિડિક બની જશે. એવો એક ક્રેસોલ આપેલો છે અહીંયા આપણને, 4-મિથાઇલફિનોલ. 4-મિથાઇલફિનોલ જે વાસ્તવમાં તો પેરાક્રેસોલ છે, પીક્રેસોલ છે. ઇઝ લેસ ધેન, પછી આવશે ફિનોલ. ચલો પછી ઇઝ લેસ ધેન આવશે. ચલો ત્યારબાદ ફિનોલમાં NO2 સમૂહ હોય તેમ એસિડિકતા વધારશે, ફિનોલ કરતા પણ વધુ એસિડિક બનશે. એમાં પણ NO2 ની સંખ્યા વધતી જાય તે એસિડિકતા વધતી જાય. એટલે એક NO2 વાળું અહીંયા ઉદાહરણ છે
3-નાઇટ્રોફિનોલ. તો હવે આવશે 3-નાઇટ્રોફિનોલ. ચલો ઇઝ લેસ ધેન 2 વાળું આપેલું છે 3-ડાયનાઇટ્રોફિનોલ. ડાયનાઇટ્રોફિનોલ. અને એક છેલ્લું છે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. જો મિત્રો આ ફિનોલમાં મિથાઇલ સમૂહ એ ફિનોલની એસિડિકતા ઘટાડી દે એટલે આનો પહેલો આવશે પછી ફિનોલ આવે. ફિનોલમાં નાઇટ્રો સમૂહ 1, નાઇટ્રો સમૂહ 2, નાઇટ્રો સમૂહ 3 જેમ અનુકૂળ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક -I અસર ધરાવતા સમૂહની સંખ્યા વધે તેમ ફિનોલની એસિડિકતામાં ક્રમશઃ વધારો થતો જાય. માટે આલ્કોહોલ propanol is less than 4-methyl phenol is less than phenol is less than 3-nitrophenol is less than 3,5-dinitrophenol is less than 2,4,6 trinitrophenol. આપણે કોયડો 11.4 લીધો. ખૂબ અગત્યનો મિત્રો આજે એટલે સુધી.